ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં જવાનું થઈ ગયું જુનાગઢ બેનની ફી જમા કરવા. તો નીકળી ગયા હું ને મારી બેન જુનાગઢ. જમા કરીને ફટાફટ નીકળી ગયા પાછા ઘરે. પછી રસ્તામાં તો કાંઈક આવું થઈ ગયું. ઘરે આવીને સીધા નીકળી ગયા જેબીભાઈ ભેગા શોપિંગ કરવા. આજ તો એને અને કપડા હારા પહેર્યા ને તો છપરી નહોતો લાગતો, ચશ્મા પહેર્યો હવે છપરી ઓરિજિનલ. તો કોમેન્ટમાં જરીક જણાવી દેજો જેબીભાઈ અમારા કેવાક લાગે છે. પહેલાં તો બજારમાં આવીને સીધી ચા પી લીધી. ઓહો, ચા પીતા હતા અહીંયા તો જેબીભાઈનો ડોખો થઈ ગયો. ચા પીને સીધા જ નીકળી ગયા અમારા ધોરાજીના બગીચામાં. આવી ગયા આપણે બગીચાની અંદર, પણ બગીચામાં તો કાળો કાગડો એનો તો. મારા જેબીભાઈ તો રોલા નાખે છે. જેબીભાઈ ઉડે તો જ હા. થોડીક વાર આટા મારીને અમે નીકળી ગયા પાછા. મારા જેબીભાઈને આજે કપડાની શોપિંગ કરવી હતી તો આવી ગયા અમે દુકાને. કોમેન્ટમાં જરીક જણાવજો મારા જેબીભાઈ કેવા લાગે. જેબીભાઈને મેળ ન આવ્યો તો નીકળી પાછા બીજી દુકાને. આવી ગયા પાછા બીજી દુકાને. આજ તો મારા જતનભાઈ ને મોહિતભાઈ બે શોપિંગ કરી નાખ્યો ભાઈ. કપડાં લઈને અમે નીકળી ગયા તો મોહિતભાઈનું ચંપલ કુતરા પડી ગયા. ચંપલ તો ના મળ્યું તો અમે નીકળી ગયા ઘરે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નાઈને બધા નીકળી ગયા સીધા બજારમાં. મારા જેબીભાઈને લાગી ગઈ હતી ભૂખ તો થોડાક ગાંઠિયા ખાઈ લીધા અમે. ગાંઠિયા ખાઈને સીધા નીકળી ગયા ઘરે. ટાટા બાય બાય, ગુડ નાઇટ.